નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે એક નવી જાહેરાતની માહિતી સાથેનો વિડીયો લઈને હું આવી ગયો છું। તો આ જાહેરાત છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જુદા જુદા પ્રોગ્રામ હેઠળ જુદી જુદી કેડરમાં કચ્છ જિલ્લામાં નીચે જણાવેલા સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસ કરાર આધારે ભરવા તથા તેમજ તે સમકક્ષ અન્ય તમામ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે તેની પ્રતીક્ષા યાદી બનાવવા સદ્રુ જાહેરાત આપવામાં આવે છે। માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ 29/9/2025 થી તારીખ 8/10/2025 સુધીમાં આરોગ્ય સાથી સોફ્ટવેરની લિંક https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। દર્શાવેલી પોસ્ટ માટેની જરૂરી લાયકાત ઉંમર અંગેની સ્પષ્ટતા, ઉચ્ચ માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા નીચે મુજબ કરવામાં આવી છે। તો મિત્રો, આ જાહેરાત છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કચ્છ જિલ્લામાં તદ્દન હંગામી ધોરણે જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તો મિત્રો, આપણે આ જગ્યાઓના નામ, શૈક્ષણિક લાયકાત, અનુભવ અને મંથલી એટલે કે માસિક પગાર કેટલો મળશે તે સંપૂર્ણ માહિતી આપણે આ ટેબલમાંથી જોવાના છીએ। જગ્યા નંબર 1, તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ। તાલુકા કક્ષાએ 3 જગ્યા હશે। શૈક્ષણિક લાયકાતની વાત અહીં કરીએ તો ગ્રેજ્યુએશન કોઈ પણ વિદ્યા શાખામાંથી હોવા જોઈએ અને કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ। બીજા નંબરની અહીં એક શરત મૂકી છે કે 2 થી 3 યરનો અનુભવ ધરાવતા હોવા જોઈએ। આ ઉપરાંત MS ઓફિસમાં એક્સપર્ટ હોવા જોઈએ અને ગુજરાતી અને ઇંગ્લિશમાં ડેટા એન્ટ્રી કરવાનું અને ટાઈપિંગ સ્કિલ સારી હોવી જોઈએ। મંથલી પગારની વાત કરીએ તો આ જગ્યા પર પસંદગી પામનાર ઉમેદવારોને ₹16,000 મંથલી પગાર મળવા પાત્ર હશે। બીજા નંબરની જે જાહેરાત છે તે ફાર્મિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ RBSK અને NHM। કુલ જગ્યાઓ અહીં 12 છે। હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કેન્ડિડેટ મસ્ટ પાસ ડિગ્રી બેચલર ઓફ ફાર્મસી અથવા ડિપ્લોમા ફાર્મસી કરેલું હોવું જોઈએ। બીજા નંબરની શરત અહીં છે કે તેમણે ફાર્મસી વિભાગમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ। 3 નંબરની શરત છે કે કેન્ડિડેટ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। તે ઉપરાંત કોમ્પ્યુટરમાં પણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। અહીં વય મર્યાદાની વાત કરીએ તો 40 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે। અહીં મંથલી પગારની વાત કરીએ તો આ જગ્યા ઉપર પસંદગી પામનાર ઉમેદવારોને ₹16,000 પગાર મળવા પાત્ર થશે। ત્રીજા નંબરની જે જાહેરાત છે તે ન્યુટ્રિશિયન આસિસ્ટન્ટ CMTC। કુલ જગ્યાઓ 2 છે અને આ જગ્યાઓ માત્ર ને માત્ર મહિલા ઉમેદવારો માટે છે। શૈક્ષણિક લાયકાત જોઈએ તો MSc ફૂડ ન્યુટ્રિશન કરેલું હોવું જોઈએ। BA માં હોમ સાયન્સ કરેલું હોય તો પણ ચાલે। MSc BSc ફૂડ ન્યુટ્રિશન ડિગ્રી ધરાવતા હોવા જોઈએ। હવે મિત્રો, 2 નંબરની જે અહીં શરત છે કે MSc અથવા BSc કરેલાને પ્રાધાન્ય આપવામાં આવશે। 3 નંબરની અંદર જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ સંસ્થામાં અથવા સ્ટેટ લેવલ, ડિસ્ટ્રિક્ટ લેવલની જે સંસ્થાઓ છે તેમાં તેમણે અનુભવ ધરાવતા હોવા જોઈએ। ગુજરાતી ભાષા તેમને આવડતી હોવી જોઈએ। અહીં એમને માસિક પગારની વાત કરીએ તો આ જગ્યા પર પસંદગી પામનાર ઉમેદવારોને ₹16,000 પગાર મળવા પાત્ર થશે। 4 નંબરની જગ્યા આપણે જોઈએ તો પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રિશિયન ડિસ્ટ્રિક્ટ લેવલે 1 જગ્યા છે। અહીં શૈક્ષણિક લાયકાત જોઈએ તો MSc ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા ડાયટ્સ નો કોર્સ કરેલો હોવો જોઈએ। 2 નંબરની શરત જોઈએ તો 2 વર્ષનો અનુભવ રાજ્ય સ્તરે અથવા ડિસ્ટ્રિક્ટ લેવલે NGO અથવા ગવર્મેન્ટમાં અનુભવ ધરાવતા હોવા જોઈએ। વય મર્યાદાની વાત કરીએ તો અહીં 35 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે। પગાર ધોરણની આપણે અહીં વાત કરીએ તો દર માસે તેમને 16,000 ફિક્સ પગાર મળવા પાત્ર થશે। 5 નંબરની જે જગ્યા છે તે એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ ESC માં 1 જગ્યા છે। શૈક્ષણિક લાયકાત જોઈએ તો ગ્રેજ્યુએશન ઇન કોમર્સ અથવા MCom BCom સાથે ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ કોમ્પ્યુટર કોર્સ કરેલો હોવો
જોઈએ અને 1 વર્ષનો ઓછામાં ઓછો અનુભવ પણ આ ફિલ્ડમાં ધરાવતા હોવા જોઈએ. એકાઉન્ટિંગ સોફ્ટવેર, MS ઓફિસ, GIS સોફ્ટવેર, આ સોફ્ટવેરો પણ તેમને વાપરતા આવડતા હોવા જોઈએ. નાના મોટા જે હાર્ડવેરના કોમ્પ્યુટરમાં પ્રોબ્લેમો આવે તે પણ તેમને ખબર પડતી હોવી જોઈએ. ગુજરાતી અને ઇંગ્લિશની અંદર સારી એવી ટાઈપિંગ સ્કિલ ધરાવતા હોવા જોઈએ. હવે મિત્રો, આ જગ્યા પર જે ઉમેદવારોને નોકરી મળે છે તેમને માસિક 20,000 રૂપિયા પગાર મળવા પાત્ર થશે. 6 નંબરની જગ્યા આપણે જોઈએ, ઓડિયોલોજિસ્ટ ડિસ્ટ્રિક્ટ લેવલ જગ્યા 1 છે. બેચલર ઇન ઓડિયોલોજી અથવા સ્પીચ લેંગ્વેજમાં લાયકાત ધરાવતા હોવા જોઈએ અથવા BSc સ્પીચ એન્ડ હિયરિંગ ની લાયકાત ધરાવતા હોવા જોઈએ. હવે આ જગ્યા માટે જે ઉમેદવારોની પસંદગી થશે તેમને માસિક 19,000 રૂપિયા ફિક્સ પગાર મળવા પાત્ર થશે. 7 નંબરની જગ્યા જોઈએ તો ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ લેવલ 1 જગ્યા છે. ટેકનિકલ પર્સન 1 વર્ષનો ડિપ્લોમા હિયરિંગ લેંગ્વેજ અથવા સ્પીચ ફ્રોમ RCI ઇન્સ્ટિટ્યૂટ ઓટોમેટ્રિક આસિસ્ટન્ટ વિલ બી પ્રોવાઇડ સપોર્ટ ટુ CSC ઇન સ્ક્રીનિંગ HI પર્સન. તો તમારે આ માગ્યા મુજબની લાયકાત ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા પર પસંદગી પામનાર ઉમેદવારોને માસિક 15,000 ફિક્સ પગાર મળવા પાત્ર થશે. 8મા નંબરની જગ્યા જોઈએ મિત્રો તો ઇમ્યુનિઝેશન ફિલ્ડ ટ્રાયલ વોલેન્ટિયર ની 1 જગ્યા છે. અહીં શૈક્ષણિક લાયકાત આપણે જોઈએ તો ઉમેદવાર ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. એની અંદર તેઓ માસ્ટર ઓફ સોશિયલ વર્ક, BRS, MRS અથવા રૂરલ મેનેજમેન્ટનો કોર્સ કરેલો હોય તેવા ઉમેદવારો હોવા જોઈએ. 2nd નંબરની જે શરત છે તે કે માન્ય જગ્યાએ તેમણે અનુભવ ધરાવતા હોવા જોઈએ. તેમને કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. અહીં તેમને માસિક પગાર કેટલો મળશે તે જોઈએ તો હોનેરિયમ 500 પર ડે અને TADA 500 રૂપિયા પર ડે મળશે. આમ ટોટલ 24,000 એક મહિનામાં પગાર મળવા પાત્ર થશે. વય મર્યાદાની વાત કરીએ તો એજ 40 વર્ષ છે. 9મી જે જાહેરાત છે તે સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર તાલુકા કક્ષાએ 1 જગ્યા છે, જેમાં બેચલર ડિગ્રી રેકગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ. કોમ્પ્યુટરનું CCC સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ અને ડ્રાઇવરિંગ લાયસન્સ સાથે પોતાની ગાડી પણ ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા પર જે ઉમેદવારો પસંદગી પામે છે તેમને 25,000 રૂપિયા સેલેરી મળવા પાત્ર થશે. 10મા નંબરની જગ્યા જોઈએ તો મેડિકલ ઓફિસર, કુલ 4 જગ્યા છે. એમાં શૈક્ષણિક લાયકાત જોઈએ તો MBBS ડિગ્રી મેડિકલ કાઉન્સિલની અંદર તેમણે રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ. મેડિકલ ઓફિસરની અંદર પસંદગી પામતા ઉમેદવારોને માસિક ફિક્સ 75,000 રૂપિયા પગાર મળવા પાત્ર થશે. 11 નંબરની જે જાહેરાત છે તેમાં કાઉન્સલર છે, તાલુકા કક્ષાએ 1 જગ્યા છે. અહીં શૈક્ષણિક લાયકાત જોઈએ તો માસ્ટર અથવા બેચલર ડિગ્રી ઇન સોશિયલ વર્ક સાયકોલોજી. નંબરની જે શરત છે તેમાં 1 અથવા 2 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ અને વય મર્યાદાની વાત કરીએ તો અહીં 35 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે. આ જગ્યા પર પસંદગી પામનાર ઉમેદવારોને 20,000 રૂપિયા પગાર મળવા પાત્ર થશે. 12 નંબરની જે જાહેરાત છે તાલુકા ફાઇનાન્સ આસિસ્ટન્ટ તાલુકા કક્ષાએ 1 જગ્યા છે. એમાં શૈક્ષણિક લાયકાત જોઈએ તો ગ્રેજ્યુએશન ઇન કોમર્સ એટલે કે MCOM અથવા BCom કરેલા હોવા જોઈએ અને કોમ્પ્યુટરનું CCC સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ. 2nd નંબરની જે અહીંયા શરત છે તે કે 2 કે 3 વર્ષનો કામ કરવાનો અનુભવ હોવો જોઈએ. 3 નંબરની જે શરત છે તેમાં ઇંગ્લિશ, ગુજરાતી નું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને એકાઉન્ટિંગ સોફ્ટવેર, MS ઓફિસ, GIS સોફ્ટવેર આવે છે તેને ચલાવતા આવડતું હોવું જોઈએ. ગુજરાતી અને ઇંગ્લિશ ટાઈપિંગ પણ જાણકારી ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા પર પસંદગી પામનાર ઉમેદવારોને 20,000 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવા પાત્ર થશે. હવે મિત્રો 13 નંબરમાં જે જગ્યા છે તે ફિમેલ હેલ્થ વર્કર, કુલ 9 જગ્યાઓ છે. અહીં શૈક્ષણિક લાયકાત જોઈએ તો ANM અથવા FHW કોર્સ કરેલો હોવો જોઈએ. બીજા નંબરની અંદર ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં તેમણે રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ. 3 નંબરની સૂચનામાં જોઈએ તો બેઝિક કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ એટલે કે CCC નો કોર્સ કરેલો હોવો જોઈએ. આ જગ્યા પર જે બહેનોને નોકરી મળે છે તેમને માસિક 15,000 ફિક્સ પગાર મળવા પાત્ર થશે. મિત્રો, આ હતી 13 કેડરની જુદી જુદી જગ્યાઓ માટેની માહિતી. આની અંદર તમને કેટલી જગ્યાઓ છે, શૈક્ષણિક લાયકાત શું છે, અનુભવ કેટલો જોઈશે અને પગાર સ્કેલ તમને મંથલી ફિક્સ કેટલો મળશે તે સંપૂર્ણ માહિતી મેં તમને આપી દીધી છે. હવે આપણે થોડીક અન્ય માહિતી નીચે જોઈએ તો ઉમેદવારોને ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે. RPAD, સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ
માન્ય રહેશે નહીં. વધુ માહિતી માટે આ લિંક પર તમારે ક્લિક કરી અને માહિતી જોવાની રહેશે. સુવાચ્ય ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં સુવાચ્ય ફરજિયાત અપલોડ કરવાની રહેશે. 3 નંબરની સૂચના છે કે નીચે મુજબના ડોક્યુમેન્ટની ફોટોકોપી અપલોડ કરવાની રહેશે, જેમાં ધોરણ 10, ધોરણ 12ની માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ, ગ્રેજ્યુએટ ડિગ્રીના ફાઇનલ વર્ષની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, કમ્પ્યુટર સર્ટિફિકેટ, ગુજરાત કાઉન્સિલ સર્ટિફિકેટ, અનુભવના સર્ટિફિકેટ અને આધાર કાર્ડ તમારે સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. આગળની સૂચના જોઈએ તો અધૂરી વિગતોવાળી અરજીઓમાં અમાન્ય રહેશે. ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં. વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે. એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. આગળની સૂચના જોઈએ તો ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈ મેરિટ યાદી તૈયાર કરવા માટે જરૂરી જણાય ટેસ્ટ લેવામાં આવશે. ઉક્ત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર ફક્ત ઈમેલ દ્વારા કરવામાં આવશે, જેથી ઈમેલ આઈડી અને ફોન નંબર ચકાસીને નાખવાના રહેશે. નિમણૂકને લગતી જેવા કે જગ્યામાં વધારો ઘટાડો કરવો, ભરતી રદ કરવી તેમજ ઉપરોક્ત ભરતી પ્રક્રિયા બાબતે તમામ આખરી નિર્ણય મિશન ડાયરેક્ટર, ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી કચ્છનો રહેશે. જો મિત્રો તમે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જુદા જુદા પ્રોગ્રામ હેઠળ જુદી જુદી કેડરમાં કચ્છ જિલ્લામાં અરજી કરવા માંગતા હોય તો તમારે આપેલી લિંક પર જઈ ઓનલાઈન અરજી તારીખ 8/10/2025 પહેલાં કરી દેવાની રહેશે. તો મિત્રો આ હતી એક નવી નોકરીની જાહેરાતની માહિતી. જો તમને આ માહિતીસભર વિડીયો સારો લાગ્યો હોય અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.